નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમને ખબર જ છે કે લોકસભાની ચૂંટણી 2024ની આવી ગઈ છે। ત્યારે મિત્રો, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને ભાજપમાંથી ટિકિટ મળી છે અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે। મિત્રો, બંનેની સભાઓ પણ ચાલુ થઈ ગઈ છે। એક બાજુ રેખાબેનની સભાઓ પણ ચાલુ છે અને ગેનીબેનની સભાઓ પણ ચાલુ છે, જેમાં એક કોંગ્રેસની સભા હતી। ત્યારે આ ચૌધરી સમાજના આ કાકા શું બોલ્યા, જુઓ આ વિડીયો। આપણે કોઈ નહીં, આપણે ઘરની છે ને એ હોના જેવું છે। અમારા પટેલ હેલ્લેપુરે 50% કોંગ્રેસમાં છે। મેં દિયેદરમાં ગયો તો હમણાં ફોના કોટડા અહીંયા ગઈ વાત થઈ બધી। અને આ બાજુનું મન દુઃખ છે। મારા તો આગેવાન બેઠા રહ્યા હોય, માવજીભાઈ સત્રા હોય, પરબતભાઈ પટેલ હોય, લોહીતા કાકો હોય, ગોભાઈ તું ટિકિટ લઈ કેવા નતા? ના ના, એ આપણા આગેવાન નતા તો એમને ટિકિટ દિયાલી। મને મારે મન ફાવે એમ ટિકિટ 12 થી 70 જણાની મોગણીમાંથી 12નો ઉમેદવાર લાવ્યો। શું તમને પોહાય ને? પોહાતો હોય તો અંબાજી માતાની સાકે કો કિંમતી પોહાતો એમ કો બધા હું સાહસ કરી સાચું બોલજો। અને ખેડૂતો સામું જુઓ ને ગરીબ પ્રજા સામું જુઓ। મને ઓભરે મારે કાળા બાલ હતા, ધોળા થઈ ગયા, 0 થી 30 વર્ષમાં ભાજપની સરકારે કોઈ કર્યું નથી। તો કેટલા ગરીબોને ગોમતળ નથી, મફતના પલોડ નથી, પછી કોઈ મકાન સહાય મળતી નથી અને મોટા મોટા વાયદા કરે કે અમે તો આટલું બધું ખેડૂતોને આલ્યું। વિકાસ વિકાસ શાનો વિકાસ? ભ્રષ્ટાચારીઓને ઘર ભરવાનો? તમે તમારા મનથી સમજો કે ભાજપ સરકારે વિકાસ કર્યો, ભલી કર્યો, અમારા ભાજપમાં છે, તમારા નો એટલે અમારા પટેલ ભાજપમાં છે। પણ મોટાને મોટે કોઈ તમે થોડુંક જાહેર કરો ખેડૂતોનું, ખેત મજૂરનું, ગરીબ વર્ગનું અને યુવા પેઢીનું। તો કોઈ ઈ આવશે જ ભાજપવાળા, તમે બધા પૂછો કે સાહેબ આ ખેડૂતને અનાજના ભાવથી એનો કોઈ વધારશો? એટલું પૂછો તમે। આ તો પોણી લાવ્યું, પોણી તો ચમન કાકો મરી ગયો છે એટલે કઈ ચમન કાકે 5 વર્ષમાં ડબલ પૈસા ના બોલ્યા, બંધ પાડી અને વિરમ કોમ ઉધી આ સુજલમ બોલી મોટી નહેર લાવ્યું તો ચમન કાકે લાવી। અને એ ડેમનું મુહૂર્ત તો કોંગ્રેસ સરકારે કર્યું હતું મધ્યપ્રદેશ, અહીંયા અસ્ટે લાવ્યો તો એમાં કેસ લડવો પડ્યો હતો। હાથા મુદ્દા દોડો 5 વર્ષે પરિવર્તન કરો, 3 વર્ષે તો બહેનો પાડો બદલવો પડે છે, નહીં બદલવો પડતો? મેઠું બોલી કે આમાં તમારી હવે આવશે ઓલા બીજા ઓલા ઉદા પેરણ વાળા કે તમારી મંડળી બંધ કરવામાં આવશે। કોઈની મંડળીઓ બંધ નથી થવાની, દૂધ ઘટી રહ્યું છે અને ઉપર છે ઉનાળો। કોઈ ઠાકોરની મંડળીઓ હોય કે રાજપૂતોની હોય, પટેલ કોઈ મંડળો બંધ થવાની, કેટલી મંડળીઓ બંધ કરશે? 20-25 કરશે, કોઈ 100 કર્યા તો અહીંયા 2 લાખ લીટર દૂધ ઘટે। અત્યારે 52% દૂધ આવે છે, 48% દૂધ ભારતમાં ઘટે છે। એટલે એ ચિંતા કરવાની જરૂર નથી। આ વખતે પરિવર્તન કરવું એટલે કરવું। આપણી બનાસી બેન ગેનીબેન ઠાકોર વિજય બનાવો। બધા તન મન ધનથી કોઈને અંદરું ડખા હોય તો ભૂલી જાજો। ભાજપ વાળો એક હોય દરેક ગામમાં એ થઈને ફરે, આપણે નથી મોટો હતો ગામમાં છૂટો ફરે એવો એટલે એને કહેવાથી મતજો। ગરીબ ઘરને ઘરે જઈને પૂછો તમે કે તારી પરિસ્થિતિ કે અન્ન ખાવા નથી, રેવા મકાન નથી, બેંકનો હપ્તો ભરવા ખેડૂતો પાસે આ સાલ તો પૈસા નથી। ચમ નથી કે મોંઘવારી એક બાજુ વધી ગઈ, એક બાજુ અનાજના ભાવ ઘટી ગયા અને બેંકોના દેવા વધી ગયો। પેલા અમે 10-15 વર્ષ પહેલા શું કરતા, કોઈ 50,000 બેંક વાળો ભાગ જણા લે તો બિયાતા હપ્તો કાર ભરાશે। અત્યારે આપણા ઓલા યુવાન શું કે છે, બેંક આવી છે કેટલા પૈસા છે? 5 લાખ, 10 નહીં હાલે કે 10 હાલશે તો 15 કરોડ રાખે। તમે 15 ના હપ્તા જેમ ભરશો, 15 લેવાનું કારણ શેનું છે? આ મોંઘવારી। હું તો તમને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે લોહાણાની સીટમાં ભાજપને એક વોટ જવું ન જોઈએ। કે આ વખતે પૈસા ઉડાડશે ગણાય, અહીંયા કણ છે તમારા પૈસા છે। હમણાં એક નવું હેડે છે 4 મહિનાથી, અટલ ભુજોલ યોજના, કોઈ ખબર છે? હું સાથ કરજો એમાં શું છે તમને ખબર છે? પેલા કિશોરી કહેતા 1200 કરોડ એટલે 100 લાખનો 1 કરોડ, 1200 કરોડ એટલે આખા બનાસકાંઠાના 1200 ગામ છે, તો આપણા તો 100 ગામ જ છે। ધોનેરા, લાખણી, દિયોદર 3 તાલુકા એક જણે લીધા છે। તમે જાણતા હશો અમુક તો એક છોકરો લેબાવનું કામ કરે છે, એટલે મેં કીધું અમારા દેશી પટેલની 1-2 લે તો કે જગ્યા નથી। હવે આ 25 બધા બેઠા ફોટો પાડીને દે તો 50,000 ઉધારી કે। પછી મેં પૂછ્યું, મેં કીધું પેપરાલમાં તમે શું કર્યું? તો કે 2 તળાવ આલ્યા। મેં કીધું નામ કે નામ ભૂલી ગયો, તો કે એક ઝઘેર ને એક દરગાયું।
તો શું કર્યું તો કે રિપેર કરી આલ્યા 2 ને 5 લાખ ખર્ચ કર્યો. અંબાજી માટેની છોકરીને મોકલું તો ખોટું બોલજો તો હું ભલી મરી દઉં. તમે અહીં જોઈ દો તો એક બાવળી ઉખડી હોય તો. અને અટલ ભુજલ યોજના વાળાને પૂછી જો લાખડી દઈને કે તારા ખાતામાં દર મહિને 10 થી 12 કરોડનો હવાલો પડે છે અવારનવાર. પછી કે અમે ટપકમાં સબસિડી આલે છે સરકાર આલે એના વગર 15%. તો કોની આલી કોઈ ના. સાચું બોલો ભલે વોટ તમારે અહીંયા બેસી હાલ તો મારું નામ અહીંયા બેસે તો હું તો સાચું કહેવા વાળો છું. ખેડૂત ખેત મજૂર અને બેરોજગાર ને આપણા યુવા પેઢી હવે યુવા પેઢીનું ધ્યાન રાખવું હોય તો આ વખતે પરિવર્તન કરજો. હું અંબાજી માતાની શાખે તમને હાથ જોડી વિનંતી કરું છું. જય અંબે માં.